હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનના આગળના એક્ઝામ્પલ જોશું. તો આગળના MCQ જોઈએ આપણે. An n digit number is a positive number with exactly n digits. 900 distinct n digit numbers are to be found using only the three digits 2, 5 and 7. The smallest value of n for which this is possible. એટલે કે આપણે આ 2, 5 અને 7 આ ત્રણ નંબરનો ઉપયોગ કરીને 900 ડિસ્ટિંક્ટ એન્ડ ડિજિટ નંબર એટલે કે 900 નંબર બનાવવાના છે. તો હવે n ની ઓછામાં ઓછી કઈ કિંમત માટે આ શક્ય થશે? હવે ધારો કે આપણે અહીંયા ત્રણ અંકની સંખ્યા બનાવી, n ડિજિટ નંબર કીધું છે ને, તો ધારો કે આપણે ત્રણ ડિજિટનો નંબર બનાવીએ તો આ સ્થાન આપણે કેટલા પ્રકારે ભરી શકીએ? ત્રણ પ્રકારે 2, 5 અને 7. તો અહીંયા 3 પ્રકારે 3 3 તો કેટલા થશે? અહીંયા 3 3 9 3 27. આપણે કુલ કેટલા બનાવવાના છે અહીંયા? તો કે ઓછામાં ઓછા 900 900 ડિસ્ટિંક્ટ રિયલ નંબર. તો હવે જો આપણે અહીંયા ચાર અંકની સંખ્યા બનાવીએ તો અહીંયા આપણે આવશે 3, તો અહીંયા કેટલા આવશે? 27 3 81. તો 900 કરતા ઓછું થશે. પાંચ અંકની સંખ્યા બનાવીએ તો હજી ત્રણ આપણે ગુણાકાર કરીએ તો 3 8 3 24 243. હજી એક અંક આપણે વધારીએ તો 3 3 3 9 4 3 12 3 2 6 ને 1 7. હજી એક અંક આપણે વધારીએ તો ગુણ્યા 3 કરો તમે તો 9 3 27 2 3 2 6 6 ને 2 8 7 3 21. મીન્સ કે 900 કરતા વધારે સંખ્યા મળી જશે આપણને. તો આપણે કેટલા અંકનો ડિજિટ બનાવવો જોઈએ? 1 2 3 4 5 6 અને 7. તો સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ n શું થશે? અહીંયા 7. વ્યવસ્થિત સમજો. 2 5 અને 7 આ ત્રણ અંકોનો ઉપયોગ કરીને આપણે 900 અલગ અલગ નંબર બનાવવાના છે. તો શું હોવું જોઈએ? 3 3 3 તો 3n greater than or equal to 900 હોવા જોઈએ. કારણ કે જો આપણે ત્રણ અંકની સંખ્યા બનાવીએ તો કુલ કેટલી સંખ્યા બનશે? 2 5 અને 7 નો ઉપયોગથી 27 સંખ્યા બનશે. તો આપણે કેટલી સંખ્યા બનાવવી છે? at least 900. તો અહીંયા આપણે ચાર અંકની સંખ્યા બનાવીએ, પાંચ અંકની સંખ્યા બનાવીએ, ક્યારે પોસિબલ થશે? તો કે 7 અંકની સંખ્યા બનાવીએ ત્યારે 900 કરતા વધારે સંખ્યા મળશે. એટલે કે 3n greater than or equal to 900. તો એની મલ્ટી ક્યારે સેટિસ્ફાય થાય? n is equal to 7 હોય ત્યારે. આગળનું MCQ જોઈએ. How many words can be made out from the letters of the word independence in which vowels always come together? એટલે કે સ્વર હંમેશા સાથે હોય. vowels એટલે કે સ્વર, vowels and consonant. તો સ્વર હંમેશા સાથે હોય તેવી કેટલી ગોઠવણી બને? તો આપણને વર્ડ આપેલો છે independence. ટોટલ લેટર કેટલા થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ટોટલ લેટર થશે અહીંયા 12. હવે રિપીટ થાય છે લેટર તો n 1 2 3 n 3 વખત, d 1 2 d 2 વખત, પછી e 1 2 3 અને 4 e 4 વખત. હવે કોઈ પણ લેટર રિપીટ થાય છે? i નહીં, e નહીં, c પણ નહીં. તો 3 ને 2 5 5 ને 4 9 10 11 અને 12 રેડી. હવે આપણે અહીંયા શું કીધું છે કે vowels always come together. તો vowels અને consonant અલગ અલગ કરવા પડશે આપણે. vowels એટલે કે સ્વર. તો સ્વર ક્યાં ક્યાં આવશે? અહીંયા i, પછી e અને e. પાંચ સ્વર થશે એમાં 4 e અને 1 i. પછી કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. તો 5 સિવાયના 7 વ્યંજન કયા કયા? તો કે n d, પછી p n d n અને c. 1 2 3 4 5 6 અને 7. 7 વ્યંજન અને 5 સ્વર. હવે સ્વરો હંમેશા સાથે હોય. તો સ્વરો હંમેશા સાથે હોય એ ગોઠવણી આપણે મેળવી છે. તો
સ્વરનું જોડકું પ્લસ સ્વર કેટલા છે અહીંયા 5 સ્વર એ સિવાય 7 વ્યંજન. તો 7 ને 1 8 તો n ડિફરન્ટ ઓબ્જેક્ટ હોય તો એની ગોઠવણી કયા પ્રકારે થશે અહીંયા 8 ફેક્ટોરિયલ. એમાં 7 વ્યંજન, 7 વ્યંજનમાં n કેટલી વખત છે અહીંયા 3 વખત તો 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં. પછી b કેટલી વખત છે અહીંયા 2 વખત તો 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. હવે ઈ આપણે અહીંયા સ્વરોની અંદર અંદર ગોઠવણી કરીએ ત્યારે આપણે છેદમાં મૂકી દઈશું. હવે સ્વરોનું જોડકું તો સ્વરો કેટલા છે અહીંયા 5 1 i અને 4 e તો 5 સ્વરોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ. હવે એમાં 4 e એટલે કે 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં. હવે આપણે સાદું રૂપ આપીએ 8 into 7 into 6 into 5 into 4 factorial upon 3 factorial into 2 factorial into 5 into 4 factorial. આ સાદુરૂપ તમારે આપી દેવાનું. પછી ABCD માંથી જે સાદુરૂપ આવે તે આન્સર. ટૂંકમાં અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું કે ઇન્ડિપેન્ડન્સ માં સ્વરો હંમેશા સાથે હોય તો સ્વરોનું એક જોડકું એ સિવાય બાકીના 7 વ્યંજન પ્લસ સ્વરનું એક જોડકું એટલે કે થશે 8 ફેક્ટોરિયલ upon n કેટલી વખત આવે છે 3 વખત તો 3 ફેક્ટોરિયલ d 2 વખત તો 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. પછી અહીંયા જો સ્વરોની અંદર અંદર ગોઠવણી તો કે 5 સ્વરની ગોઠવણી 5 ફેક્ટોરિયલ એમાં i કેટલી વખત આવશે 4 વખત તો 4 ફેક્ટોરિયલ આવશે છેદમાં. તો આ જે પદ મળે એનું તમારે સાદું રૂપ આપી દેવાનું. આગળના MCQ જોઈએ આપણે. In how many ways can a committee be formed of 5 members from 6 men and 4 women if the committee has at least 1 woman? ઓછામાં ઓછી એક સ્ત્રી તો હોવી જ જોઈએ. તો અહીંયા પોસિબિલિટી થશે વુમેન મેન. હવે એક વુમન હોય આપણે કેટલા મેમ્બર બનાવવાના છે 5 મેમ્બર્સ તો એક વુમન તો 4 મેન 2 વુમેન 3 મેન 3 વુમેન 2 મેન. હવે 6 મેન એન્ડ 4 વુમેન આપણને આપેલી છે તો 4 સ્ત્રી અને 1 પુરુષ. હવે 5 0 આ પોસિબિલિટી થશે નહીં કારણ કે 5 સ્ત્રીઓ આપણને આપેલી નથી તો આ 4 વુમેન અને 1 મેન. તો આ કુલ 4 પોસિબિલિટી થશે. એક સ્ત્રી તો 4 પુરુષ 2 સ્ત્રી તો 3 પુરુષ 3 સ્ત્રી તો 2 પુરુષ અને 4 પુરુષ તો 1 સ્ત્રી. કુલ કેટલી 4 સ્ત્રી અને 6 પુરુષો આપણને આપેલા છે તો આ કેસ થશે 4c1 into 6c4 plus 4c2 into 6c3 plus 4c3 into 6c2 plus 4c4 into 6c1. તો આમ તમારે સાદુરૂપ આપવાનું. આન્સર આવશે અહીંયા ઓપ્શન બી 2 4 6. અથવા તો તમે બીજો કેસ લો કે ઓછામાં ઓછી એક સ્ત્રી તો હોવી જ જોઈએ તો ટોટલ નંબર ઓફ ટોટલ માઈનસ એક પણ સ્ત્રી ના હોય તે 12. તો ટોટલ આપણે જોઈએ તો 6 પુરુષો અને 4 સ્ત્રીઓ તો ટોટલ મેમ્બર થશે 10 માંથી આપણે કોઈ પણ 5 ની પસંદગી કરવાની છે તો 10c5 માઈનસ એક પણ સ્ત્રી ન હોય એટલે કે બધા પુરુષો તો 6 પુરુષો 6 માંથી 5 પુરુષ 5 મેમ્બરની પસંદગી તો 10c5 માઈનસ 6c5 6c5 ની પસંદગી થશે જેમાં એક પણ સ્ત્રી આવશે નહીં એટલે કે ટોટલ નંબર ઓફ સિલેક્શન છે એમાંથી એક પણ સ્ત્રી ના હોય તો એ બાદ કરી દે તો આપણને શું મળે ઓછામાં ઓછી એક સ્ત્રી હોય તેવી પસંદગી આપણને મળશે. આગળનો MCQ જોઈએ આપણે. How many words can be made from the letters of the word ભરત અથવા તો ભારત in which B and H never come together? એટલે કે B અને H ક્યારે સાથે હોય નહીં. તો આપણે આવા એક્ઝામ્પલ આગળ ઘણા બધા જોયા કે જેમાં સીતા અને ગીતા કે કોઈ પણ બે પર્ટિક્યુલર પર્સન પાસે હોય નહીં. તો આમાં શું કરવાનું આપણે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન માઈનસ B અને H સાથે હોય તેવી ગોઠવણી આપણે બાદ કરી દેવાની.
તો કુલ લેટર આપણે આપેલા છે 1 2 3 4 5 અને 6 ટોટલ લેટર 6 હવે આમાં રિપીટેશન થાય છે એક કેટલી વખત આવે છે બે વખત બીજો એક પણ લેટર રિપીટ થતો નથી તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન 6 લેટર 6 ફેક્ટોરિયલ એ બે વખત એટલે કે આવશે અહીંયા 2 ફેક્ટોરિયલ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન માઈનસ b અને h સાથે હોય તો એ ગોઠવણી તો b અને h એનું એક જોડકું એ સિવાય બાકીના 1 2 3 અને 4 તો 4 ને 1 5 થશે 5 ની ગોઠવણી 5 ફેક્ટોરિયલ હવે એમાં પાછા એ કેટલી વખત આવે છે બે વખત તો 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં હવે b અને h એ બંને સાથે લીધા એટલે કે b અને h નું એક જોડકું એ સિવાય બાકીના 4 4 ને 1 5 5 ફેક્ટોરિયલ એમાં a બે વખત એટલે 2 ફેક્ટોરિયલ હવે પાછા b અને h ની અંદરો અંદર ગોઠવણી તો અંદરો અંદર ગોઠવણી થશે અહીંયા 2 ફેક્ટોરિયલ તો અહીં 6 ફેક્ટોરિયલ એટલે કે 720 ભાગ્યા 2 2 ફેક્ટોરિયલ કેન્સલ માઈનસ 5 ફેક્ટોરિયલ એટલે કે 120 360 360 માઈનસ 120 240 તો 240 ગોઠવણી એવી મળે કે જેમાં b અને h ક્યારેય એકબીજાની સાથે હોય નહીં આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે how many different 9 digit and numbers 9 digit and numbers can be formed from the digits of the number 2 2 3 3 5 5 and 8 8 8 by rearrangement of the digit so that the odd digit અહીંયા ધ્યાન આપજો odd digit occupy even place તો કુલ કેટલા નંબર આપણને આપેલા છે 2 4 6 અને 9 હવે આમાં શું કીધું છે ઓડ ડિજિટ કયા કયા છે અહીંયા બે તગડા અને બે પાંચડા એટલે કે ચાર ડિજિટ ઓડ છે હવે ઓડ ડિજિટ જેના એ કયા સ્થાન ઉપર હોવા જોઈએ ઇવન સ્થાન ઉપર એટલે કે યુગ્મ સ્થાન ઉપર તો યુગ્મ સ્થાન કયા કયા થશે અહીંયા બીજું ચોથું છઠ્ઠું અને આઠમું તો ચાર યુગ્મ સ્થાન થશે અને ચાર ઓડ ડિજિટ આપેલા છે તો ચાર ઓડ ડિજિટ ને આપણે યુગ્મ સ્થાન ઉપર મૂકવાના છે તો અહીંયા આપણે કેટલા ગોઠવણી કરી શકીએ ચાર સ્થાન અને ચાર નંબર ગોઠવવાના છે આપણે તો અહીંયા ઓડ ડિજિટ ની ગોઠવણી થશે 4 ફેક્ટોરિયલ હવે એમાં પાછા બે તગડા અને બે પાંચડા એટલે કે 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ હવે બાકી સ્થાન લઈ રહ્યા પાંચ સ્થાન પહેલું ત્રીજું પાંચમું સાતમું અને નવમું તો એ સ્થાન ઉપર બાકીના તો એ ગોઠવણી તો બે બગડા અને ત્રણ આંટડા તો એની ગોઠવણી થશે અહીંયા 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ upon એમાં 2 વખત 2 એટલે કે 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં અને 3 વખત કેટલા આવશે 8 તો 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં અહીં આ કન્ડિશન ખાસ યાદ રાખવાની કે શું કીધું છે અહીંયા કે ઓડ ડિજિટ ઓક્યુપાય ઇવન પ્લેસીસ એટલે કે અયુગ્મ સંખ્યા જે રહે એ કયા સ્થાન ઉપર હોવી જોઈએ યુગ્મ સ્થાન ઉપર તો યુગ્મ સ્થાન કેટલા મળે આપણને 4 2 4 6 અને 8 તો ચાર સ્થાન ચાર ડિજિટ આપણે ગોઠવવાના છે તો 4 ફેક્ટોરિયલ એમાં 2 વખત 3 અને 2 વખત 5 હવે એ સિવાય બાકીના રહ્યા 5 ડિજિટ તો 5 ડિજિટ 5 સ્થાન તો 5 ફેક્ટોરિયલ એમાં 2 વખત 2 અને 3 વખત 8 તો છેદમાં આવશે 2 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ સાદું રૂપ તમારે આપી દેવાનું આન્સર આવશે મે બી 60 આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે a student is allowed to select at most n books from a collection of 2n plus 1 books if the total number of ways in which he can select at least one book is 63 then the value of n is what એટલે અહીંયા શું થશે આપણને કોઈ એક વિદ્યાર્થી વધુમાં વધુ at most એટલે કે વધુમાં વધુ n book સિલેક્ટ કરી શકે તો કે 2n plus 1 book માંથી n book સિલેક્ટ કરી શકે છે અને બીજી માહિતી આપણને આપેલી છે કે if the total number of ways in which he can select at least one book એટલે કે 2n plus 1 book માંથી ઓછામાં ઓછી એક book પસંદ કરી શકે તેની સંખ્યા આપણને આપેલી છે 63 તો n ની કિંમત આપણે મેળવવાની છે એટલે કે ટોટલ 2n plus 1 book માંથી ઓછામાં ઓછી એક book અને વધુમાં વધુ n book પસંદ કરી શકે
તેની સંખ્યા આપણને આપેલી છે 63, તો n ની કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, nc0 nc1 nc2 up to ncn એની બરાબર શું થાય 2n. nc0 nc1 nc2 up to અહીંયા જે n આપેલો ત્યાં સુધી આપણે જઈએ તો એની બરાબર શું થશે 2n. અને બીજો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું ncr ncn r. હવે ટોટલ 2n+1 બુક આપેલી છે આપણને. હવે ઓછામાં ઓછી એક બુક અને વધુમાં વધુ n બુક. તો 2n+1c1 2n+1c2 2n+1c3 up to 2n+1cn વધુમાં વધુ n બુક આપણને પસંદ કરવાની કીધી છે. તો એ કેટલા આપણને પ્રકાર આપેલા છે 63. એને કહી દો સમીકરણ નંબર 1. હવે આપણી પાસે આ સૂત્ર છે nc0 nc1 nc2 up to ncn એની બરાબર શું થશે 2n. તો અહીંયા 2n+1c1 2n+1c2 up to 2n+1cn છે. તો 2n+1c 2n+1 સુધી જવું જોઈએ આપણે. તો આપણી પાસે બીજું સૂત્ર છે ncr ncn r. તો હવે જો અહીંયા 2n+1cn એની બરાબર શું લખી શકીએ આપણે 2n+1c 2n+1 n એટલે કે n+1 લખી શકીએ. તો અહીંયા આવશે 2n+1c n+1. આને આગળનો ક્રમ આવ્યો. હવે તો કે અહીંયા આગળ કયું પદ હશે 2n+1c n-1 હશે. તો ncr ncn r. તો 2n+1 n+1 એટલે કે અહીંયા થશે n+2. તો 2n+1c n+2 એ જ રીતે આગળ જશે. તો અહીંયા પ્લસ અપ ટુ પ્લસ અહીંયા છેલ્લું પદ કયું આવશે 2n+1c1 એટલે કે અહીંયા આવશે 2n+1c2n એની બરાબર પણ કેટલા થશે 63. એને કહી દો સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1 આપેલી જે રકમમાં કન્ડિશન આપેલી છે કે ઓછામાં ઓછી એક બુક અને વધુમાં વધુ n બુક. તો એ પસંદ કરવાના પ્રકાર આપણે 63 આપેલા છે તેની ઉપરથી મેળવ્યું. બીજું સમીકરણ આપણે ncr ncn r પ્રમેયનો ઉપયોગ કરીને મેળવ્યું આપણે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 2n+1c1 2n+1c2 2n+1c3 up to 2n+1cn 2n+1cn+1 up to ક્યાં સુધી 2n+1c2n એની બરાબર 63 ને 63 126. હવે જો આપણી પાસે પ્રમેય છે કે nc0 nc1 nc2 up to ncn હોય તો એની બરાબર શું લખી શકીએ આપણે 2n. તો 2n+1c0 આગળ ઘટે તો અહીંયા આપણે 2n+1c0 ઉમેર્યું. 2n+1c0 2n+1c1 2n+1c2 up to 2n+1c2n છે. તો અહીંયા બીજું કયું ઘટે 2n+1c2n+1. તો જો એક આ પદ આપણે ઉમેર્યું 2n+1c0 અને બીજું પદ આપણે ઉમેર્યું 2n+1c2n+1. તો આપણી પાસે nc0 એની બરાબર ncn તો એની કિંમત શું થાય અહીંયા 1 થાય. તો 2n+1c0 એટલે 1 થશે અને 2n+1c2n+1 એટલે 1 થશે. તો ડાબી બાજુ આપણે 2 ઉમેર્યા તો જમણી બાજુ પણ આપણે 2 ઉમેરવા જોઈએ. તો જો આ પ્રકારનું સ્વરૂપ થઈ ગયું nc0 nc1 nc2 up to ncn. અહીંયા શું આપણને આપ્યું છે 2n+1c0 2n+1c1 2n+1c2 up to 2n+1c2n+1. તો એની બરાબર થઈ જશે 2n+1 એની બરાબર 128. તો અહીંયા 2 ની ઘાતમાં છે તો 128 ને આપણે 2 ની ઘાતમાં લખશું. તો 2 ની 5 32 2 ની 6 64 અને 2 ની 7 128. તો અહીંયા જો બંને સરખા છે તો 2n+1 બરાબર કેટલા આવશે 7. તો 2n = 6 તો n ની કિંમત મળશે આપણને 3. તો the value of n is 3. option B is right answer. અહીંયા તમારે આ પ્રમેય ખાસ યાદ રાખવાનું છે કે nc0 nc1 up to ncn એની બરાબર આવશે 2n.
આગળનો MCQ જોઈએ આપણે. There are 4 balls of different colors and 4 boxes of color same as those of the balls. One in each box could be placed such that a ball does not go to box of its own color is what? એટલે કે આપણને ચાર કલરના દડા આપેલા છે અને ચાર જે ધારો કે અહીંયા બ્લેક, રેડ, બ્લુ અને યલો આ ચાર કલરના દડા આપેલા છે તો એ સેમ ચાર કલરના બોક્સ આપણને આપેલા છે. બ્લેક, રેડ, બ્લુ અને યલો. તો ચાર કલરના દડા આપેલા છે સેમ ચાર કલરના બોક્સ આપેલા છે. હવે આ ચાર દડાને આપણે ચાર કલરના બોક્સમાં મૂકવાના છે કે જેથી બ્લેક દડો બ્લેક બોક્સમાં ના આવે, રેડ બોલ રેડ બોક્સમાં ના આવે, બ્લુ બોલ બ્લુ બોક્સમાં ના આવે અને યલો બોલ યલો બોક્સમાં આવે નહીં. તેવી ગોઠવણી કેટલા પ્રકારે કરી શકીએ. તો જો આ તમારે ટોપિક આવશે ડીઅરેન્જમેન્ટ. તો એ નંબર ઓફ ડીઅરેન્જમેન્ટ શું થશે તો કે અહીંયા શું તો કે જે કોઈ પણ પર્ટિક્યુલર બોલ આપ્યો છે આપણને એ એના સેમ પ્રકારના કલરના બોક્સમાં જાય નહીં તેવી ગોઠવણી. તો એ આવશે અહીંયા n ફેક્ટોરિયલ 1 minus 1 upon 1 factorial plus 1 upon 2 factorial minus 1 upon 3 factorial plus 1 upon 4 factorial minus 1 upon 5 factorial plus up to plus જેટલા સ્ટેપ સુધી હોય તેટલા સ્ટેપ. અહીંયા જો n ફેક્ટોરિયલ તો કેટલા આપણને ચાર બોલ આપેલા છે અને ચાર બોક્સ આપેલા છે તો અહીંયા આપણે n કેટલા લઈશું 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ 1 minus 1 upon 1 factorial plus 1 upon 2 factorial minus 1 upon 3 factorial plus 1 upon 4 factorial. હવે આગળ આપણે ગણતરી કરશું નહીં. તો 1 minus 1 તો કેન્સલ થઈ જશે. 4 factorial એટલે 24. અહીંયા 1 upon 2 factorial 2 minus 1 upon 3 factorial એટલે 6 1 upon 4 factorial એટલે 24. તો છેદમાં લસા કેટલો આવશે અહીંયા 24 લઈ આપણે લસા તો ઉપર શું આવશે અહીંયા 12 -4 + 1 24 કેન્સલ 12 13 -4 9. તો ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ કેટલી આવશે 9 કે જેમાં બ્લેક બોલ બ્લેક બોક્સમાં ના આવે, રેડ બોલ રેડ બોક્સમાં ના આવે, બ્લુ બોલ બ્લુ બોક્સમાં ના આવે, યલો બોલ યલો બોક્સમાં આવે નહીં. તે કહેવાય ડીઅરેન્જમેન્ટ. ડીઅરેન્જમેન્ટનું સૂત્ર અહીંયા n ફેક્ટોરિયલ 1 minus 1 upon 1 factorial plus 1 upon 2 factorial minus 1 upon 3 factorial plus up to plus જે પદ આપણને આપેલા હોય તે પ્લસ માઇનસ કરતું જવાનું. આગળનો MCQ જોઈએ આપણે. If all the words with or without meaning having 5 letters formed using the letters of the word small and arranged as in a dictionary, then the position of the word small is what? એટલે કે આપણને એક 5 લેટરનો વર્ડ આપેલો છે સ્મોલ. સ્મોલ શબ્દની આપણે મીનિંગ અથવા તો મીનિંગલેસ કેટલા શબ્દો બને તો ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન આપણે ચેક કરવું હોય તો કેટલો આવશે અહીંયા 5 ફેક્ટોરિયલ એમાં 2l આવશે એટલે 5 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 120 by 2 એટલે કે 60 એટલે કે આપણને અહીંયા ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન ફાઇન્ડ કરીએ તો કેટલા મળશે આપણને 60. હવે આ જે 60 શબ્દો મળે છે આપણને એને આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે. તો ડિક્શનરી પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલા શું આવશે અહીંયા a પછી m h j k l આવશે પહેલા l m પછી આવશે s. તો હવે આમાં ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ તો સ્મોલ શબ્દ કયા સ્થાને આવે તે આપણે ચેક કરવાનું છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આગળ જોયા. તો પહેલા શું કરશું આપણે અહીંયા a થી શરૂ થતા શબ્દો. તો a થી શરૂ થતા શબ્દો કેટલા આવશે 1 2 3 4 4 ફેક્ટોરિયલ આગળ પાછા 2l એટલે કે 4 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. પછી આપણે જોઈએ અહીંયા al થી શરૂ થતા શબ્દો. તો al થી શરૂ થતા શબ્દો એટલે આ એક અક્ષર ફિક્સ થઈ ગયો. તો વિદ્યાર્થી a l m s તો a આવશે અહીંયા 4 ફેક્ટોરિયલ. જો અહીંયા ખાસ ધ્યાન આપજો l 2 છે આપણી પાસે. હવે 2l માં આપણે એક l ફિક્સ કરી દીધો. હવે બાકી રહ્યા 4 સ્થાન. તો 4 સ્થાનમાં કે આપણે 4 લેટર મૂકવાના a l m s. તો 4 અલગ અલગ. તો અહીંયા કેટલા આવશે 4 ફેક્ટોરિયલ. હવે આ l થી શરૂ થતા શબ્દો આપણે કઈ લેવાની જરૂર નથી કેમ કે બંને l થી શરૂ થતા શબ્દો એટલે બે સેમ જ આવશે. તો હવે આપણે લઈએ m થી શરૂ થતા શબ્દો. તો
તો m થી શરૂ થતા શબ્દો પહેલો અક્ષર ફિક્સ હવે વધ્યા 4 તો 4 ફેક્ટોરિયલ પાસે એમાં બે કેટલા આવે છે 2l આવે છે તો 4 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ હવે આપણે લઈશું s થી શરૂ થતા શબ્દો 1 2 3 4 હવે s થી શરૂ થતા શબ્દોમાં સ્મોલ આવશે તો s ફિક્સ થઈ ગયો હવે પછી આવશે sa તો sa થી શરૂ થતા શબ્દોમાં સ્મોલ આવશે નહીં તો s અને a ફિક્સ તો a સિવાય બાકી રહ્યા ત્રણ અક્ષર તો 3 ફેક્ટોરિયલ upon bl એટલે કે 2 ફેક્ટોરિયલ હવે sa પછી આવશે અહીંયા 1 2 3 4 s a પછી શું આવશે અહીંયા l તો s l થી શરૂ થતા શબ્દોમાં પણ સ્મોલ આવશે નહીં તો અહીં એક s અને એક l ફિક્સ હવે બાકી રહ્યા a l અને m જો એમાં l રિપીટ થતો નથી ત્રણ ભિન્ન અક્ષર તો એની ગોઠવણી આવશે 3 ફેક્ટોરિયલ 1 3 4 s હવે પહેલા લીધું આપણે l પછી શું આવશે m તો s m થી શરૂ થતા શબ્દોમાં સ્મોલ આવશે તો પહેલો અને બીજો અક્ષર ફિક્સ થઈ ગયા હવે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો આવશે અહીંયા a તો s m a થી શરૂ થતા શબ્દોમાં સ્મોલ આવશે તો ત્રીજો લેટર પણ ફિક્સ થઈ ગયો તો ચોથો અને પાંચમો શું હશે અહીંયા l તો આ મળી ગયો આપણને સ્મોલ અક્ષર તો આપણે ગણતરી કરીએ તો અહીંયા 4 ફેક્ટોરિયલ 24 24 2 એટલે 12 4 ફેક્ટોરિયલ 24 આ મળશે આપણને 12 આ થશે 3 3 ફેક્ટોરિયલ 6 1 24 ને 12 36 36 48 48 ને 3 51 51 ને 6 57 57 ને 1 58 તો અહીંયા સ્મોલ શબ્દને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો s m a l ડબલ l એટલે કે સ્મોલ શબ્દ કયા ક્રમે આવશે 58 માં ક્રમે આવશે કુલ નંબર મળશે આપણને 60 પછી એને શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો સ્મોલ શબ્દ 58 માં ક્રમે આવશે થેન્ક યુ